ગુજરાતમાં હવે અમદાવાદની જેમ જામનગરને પણ રિવરફ્રન્ટનું નજરાણું મળવાનું છે, પરંતુ ક્યાંક આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે આ કામને લઈને અનેક એવા તર્ક વિતર્ક સામે આવ્યા હતા કે કેવી રીતે રિવરફ્રન્ટ બનવાનો છે, કેવી રીતે અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવશે ને ક્યાં સુધી આનું કામ છે તે ચાલવાનું છે। પરંતુ જ્યારે આ દરેક કામને લઈને ધારાસભ્ય રીવાબા જાડેજા ત્યાં પહોંચ્યા હતા ત્યારે જ તેમને આ દરેક અધિકારીઓને એક ટકોર કરી હતી। આજે તેના ઉપર જ વિસ્તારપૂર્વક વાત કરી। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરનું રિવરફ્રન્ટ હવે ધીરે ધીરે બનવાની શરૂઆત થઈ ગઈ છે। વાત કરવામાં આવે રીવાબા જાડેજા વિશે તો તે ત્યાંના ધારાસભ્ય છે અને તેમના દ્વારા ખાસ કરીને અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી કે જે કામ છે તેને હવે જલ્દીથી જલ્દી પૂર્ણ કરવું ખૂબ જરૂરી છે। સૌથી પહેલા તો રીવાબા ત્યાં પહોંચ્યા હતા, એ દ્રશ્યો ઉપર નજર કરીને એ બાદ આ વિષયને લઈને રીવાબા જાડેજા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। બધા સભ્યોને ખબર છે ક્યાંથી મુશ્કેલી છે, અહીંયા પેલા કામ છે દરેક અહીંયા સભ્યોને બધે આવું અને આનું ડમ્પિંગ ક્યાં કરશું આપણે કેરળમાં એ લોકોને જોઈ મટીરીયલ ફિલિંગ કરવા માટે એ લોકો જે નવલાના રીતે બધું સાફ કરાવી કેનાલ બંધ થવામાં તો પછી હાલો હા રોજ ડ્રોનથી સર્વે કેટલું કામ થાય એની આખી ફાઇલ કોન્ટ્રાક્ટ બેઝ છે આપણે બધું જેસીબી ને બધું અત્યારે રિલાયન્સ ના છે અને કોર્પોરેશન સોનીમાં અને બિલ્ડરો જે ફાળો આવ્યો એમાં ઓકે એમાંથી એરેન્જ કર્યા દરરોજ રેકોર્ડ અને ગૂગલ આપણે એનો વર્કિંગ અવર્સ કેટલું સવારે કેટલા 10 વાગે અને અમુક જગ્યાએ 80 છે એટલે એ તો વેરી થતી છે કાલાવાડના નાકા પાસે 100 મીટર એમાં દબાણ વધારે છે ને કાલાવાડ નાકાના બ્રિજથી ઓલી બાજુ બતાવો આ બાજુ લગભગ 100 જેવા માન ઓલી બાજુ 300 પહેલા કેટલી હતી એક્સેટ એન્કેટમાં તો કેટલું आफ्टर बिकमिंग एन MLA मेरा जो सबसे ज़्यादा इम्पॉर्टेंट ड्रीम प्रोजेक्ट था रिवर फ्रंट प्रोजेक्ट। आप देख सकते हैं कि जामनगर की जो बहुत एंशियंट रिवर्स है रंगमती और नागमती नदियाँ जो हैं उनका आज प्रथम चरण है वो कॉरपोरेशन के माध्यम से आज शुरू हो रहा है, जिसके अंतर्गत जो नदी का वाइडनिंग और उनको डेप्थ में खुदाई करके उनका जो प्रवाह है वो एक्चुअल प्रवाह में उनको तब्दील करने का काम आज से शुरू किया गया है, जिसकी पूरी एक अवलोकन और उनको जितना भी तंत्र को हम सूचित कर सके अपने माध्यम से मार्गदर्शित कर सके उनके लिए आज एक हमने विजिट की है। आप देख सकते हैं कि पूरी जो रिवर है उसको क्लीन करने का वाइडनिंग और डेप्थ बढ़ाने का काम आज से शुरू किया गया है, ताकि जो इलीगल जितने भी लैंड ग्रैबिंग्स है उसमें से हम नदी के तट के जितने भी किनारे उसको मुक्त कर सके। और मेरा ज़्यादातर जो विस्तार है वो प्रभावित क्षेत्र में आता है 78 विधानसभा का विस्तार, और तकरीबन मानसून से पहले हम जितनी भी नदी के तट का किनारा है उसको वाइडनिंग करके मानसून का जितना भी वाटर कंजर्वेशन है उसमें ये नदी को हम इंक्लूड कर सके और नदी मानसून का बारिश का जितना भी पानी है उनका संवर्धन कर सके। उसके हेतु से ये जो पूरा जो एक प्राथमिक स्टेज है आज हमने इनिशिएट लिया है और मानसून से पहले ये हम कंप्लीट होने की आशा व्यक्त करते हैं। और इस मौके पर मैं हमारे आदरणीय मुख्यमंत्री जी का भी बहुत बहुत धन्यवाद करना चाहूँगी कि जिन्होंने बहुत ही जल्दी ये प्रोजेक्ट को सैंक्शन किया। तकरीबन 500 करोड़ से ज़्यादा ये प्रोजेक्ट की कोस्टिंग वैल्यू है और फर्स्ट फेज़ जो है वो 125 करोड़ के आसपास उसका जो निर्माण कार्य है संभवित जो उनका सैंक्शन है वो 1-1.5 महीने में हमें सैंक्शन होकर मिल जाएगा। तो आज से ये काम जो है वो शुरू, उसकी समीक्षा करने के लिए आज हम जनप्रतिनिधि के साथ कॉरपोरेशन की पूरी टीम के साथ यहाँ पर उपस्थित हुए। टाइट રાખજો બરાબર। ઘણી ભલામણો આવશે, મને આવશે, દિવ્યેશભાઈ નહીં આવશે, બેન નહીં આવશે, ઘણામાં, પણ એમાં આપણે સંયુક્ત એક ટીમ બનીને છે ને યુનાઇટ રહેવાની જરૂર છે, કેમ કે જામનગર માટે તેના પ્રોજેક્ટ જરૂરી છે। જાની સાહેબ એક ખાસ ખાલી એક રિક્વેસ્ટ છે કે ચોમાસા પહેલાં બને એટલું આપણે મેક્સિમમ ક્લિયર કરીએ, બરાબર? કેમ કે મારે
મારી હારે તમને તકલીફ છે એટલે આપણે ખરેખર એમાંથી આમ છૂટકા. જો વાત કરવામાં આવે જામનગરના રિવરફ્રન્ટ વિશેની, તો જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી નદી પર રિવરફ્રન્ટ બનવાનો પ્રોજેક્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રૂપિયા 500 કરોડનો આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂપિયા 125 કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી છે તે હવે શરૂ થઈ ગઈ છે. 78 ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય એટલે કે રીવાબા જાડેજાએ આ નદીના પટમાં જઈને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને તેમને મહાનગરપાલિકાના અધિકારીઓને રિવરફ્રન્ટને લગતી જરૂરી સૂચનો આપ્યા હતા, એટલે કે ટકોર પણ કરી હતી કામને લઈને. અને મહાનગરપાલિકાના ઘણા બધા જે અધિકારીઓ છે એ લોકોએ આ વાતમાં પોતાની સંમતિ પણ દાખવી હતી. એટલે પ્રથમ વખત આવી જ રીતે રીવાબા જાડેજાનો આ એક અનોખો અંદાજ જોવા મળ્યો છે કે તે પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમના દ્વારા દરેક વાતનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને અધિકારીઓને ટકોર પણ કરવામાં આવી હતી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.